Hello everybody. Till now we have completed our first unit. Today we are going to discuss the second unit. We are going to start the second unit and it is about listening. Okay, so it's totally theory unit. There are no letters, nothing else. But in this unit we are going to discuss the topic listening, right? આપણને બધાએ આ વર્ડ તો સાંભળ્યો છે, listening, સાંભળવું. આપણી સામે ત્યારે ને ત્યારે બીજો એક શબ્દ પણ યાદ આવે, હિયરિંગ. હિયર એટલે બી સાંભળવું થાય, લિસન એટલે બી સાંભળવું થાય, રાઈટ? તો પહેલો તો આપણને બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ આપણા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ કે સર બંનેનો મતલબ તો સેમ થાય છે. સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હિયરિંગ એન્ડ લિસનિંગ, રાઈટ? હવે જો ધ્યાનથી સમજો, બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં આપણે ડિસ્કસ કરીએ તો એવું કહેવાય કે હિયરિંગ ઇઝ થ્રુ ઇયર્સ. હિયરિંગ છે ક્યાંથી થાય? ઇયર્સ. એન્ડ લિસનિંગ ઇઝ થ્રુ હાર્ટ ઓર બ્રેઇન. લિસનિંગ છે ને એ હાર્ટ અથવા બ્રેઇનથી થાય, જ્યારે હિયરિંગ છે એ કાનથી. કહેવાનો મતલબ કે જે કઈ સામાન્ય અવાજ આપણા કાન ઉપર પડે છે, મને ફેન ફરે છે એનો અવાજ સંભળાય છે, બહાર વ્હીકલ અહીંથી પાસ થાય તો એનો અવાજ બી સંભળાય છે, બરાબર? કોઈક માણસો વાત કરતા કરતા જતા હોય તો એનો અવાજ બી સંભળાતો હોય. સો મતલબ વોટ એવર સાઉન્ડ આઈ રિસીવ થ્રુ ઇયર્સ, બરાબર? આપણે જે કરીએ છીએ, સાંભળીએ છીએ, એ શું છે? હિયરિંગ છે. મતલબ કે એમાં બધા અવાજ એવા નથી હોતા કે જેના પર આપણે ધ્યાન આપવું પડે. આપણે એના પર ધ્યાન બી ના આપતા હોય ઘણી વાર, કારણ કે આપણી માટે ઇમ્પોર્ટન્ટ હોય નહીં. તો જસ્ટ આપણને સંભળાતું હોય બટ આપણે એના પર ધ્યાન ના આપતા હોય, વી ડોન્ટ પે અટેન્શન ટુ ઇટ, રાઈટ? તો ધીસ ઇઝ હિયરિંગ. લિસનિંગ ઇઝ વોટ? તો લિસનિંગ એવી વસ્તુ છે કે જે આપણે સાંભળતી વખતે એને સાંભળતા સાંભળતા જેને સમજવાની કોશિશ કરીએ અને સમજ્યા પછી આપણે એને યાદ રાખવાની કોશિશ કરીએ. વાય? બીકોઝ વોટ એવર વી આર લિસનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જે કાંઈ સાંભળીએ છીએ કેવું વસ્તુ છે? ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે આપણે કોઈ મીટિંગમાં હોઈએ, આપણે કોઈ ક્લાસરૂમમાં હોઈએ, બરાબર? કોઈ ગ્રુપ ડિસ્કશન થતું હોય તો ત્યારે આપણે ધ્યાનથી સાંભળતા હોઈએ. શું કામ? કે આપણને ખબર છે કે ભાઈ મીટિંગમાં જે કાંઈ વાત કરવામાં આવે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લાસમાં સર જે કાંઈ વાત કરે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય એવું છે, આપણે નહીં ધ્યાન રાખીએ તો નહીં આવડે, બરાબર ને? તો જે આપણે ધ્યાનથી સમજીએ છીએ, સાંભળતા સાંભળતા જેને ધ્યાનથી સમજીએ છીએ, સમજવાની કોશિશ કરીએ છીએ, સમજાઈ ગયા પછી એને યાદ રાખવાની કોશિશ કરીએ છીએ, ઇટ્સ કોલ્ડ લિસનિંગ. તો મોટા ભાગની આપણે વસ્તુ જે સાંભળીએ શીખીએ છીએ એ કેવી રીતે શીખીએ છીએ? લિસનિંગથી શીખતા હોઈએ છીએ. ક્લાસમાં બે ટાઈપના સ્ટુડન્ટ્સ હોય, અમુક છે હિયરિંગ કરતા હોય, અમુક છે લિસનિંગ કરતા હોય. જે લિસનિંગ કરતા હશે ને ક્લાસરૂમમાં એનું રિઝલ્ટ છે ખરેખર સારું આવતું હશે. તમે જોજો, એનું પૂરેપૂરું ધ્યાન, પૂરેપૂરું ફોકસ ટીચર જે કાંઈ બોલતા હોય, જે કાંઈ સમજાવતા હોય એના ઉપર હોય. તો મતલબ કે હી ઓર શી ઇઝ લિસનિંગ. ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય કે એને બહારનો અવાજ સંભળાતો હોય, ખાલી બેઠો હોય ક્લાસમાં પણ એનું ધ્યાન કાંઈ હોય નહીં. So he is not listening. He or she is not listening. He or she is hearing only. So hearing is not that much effective. Listening is effective. અગર તમે બીજો ક્લાસરૂમમાં લિસનિંગ કરતા શીખી જાઓ ને તો તમારું રિઝલ્ટ સીધું જ ઇમ્પ્રુવ થઈ જાય. ગોખણ પટ્ટી ક્યારેય ન કરવી પડે, રાઈટ? ધેર આર સો મેની બેનિફિટ્સ ઓફ લિસનિંગ. બહુ જ બધા ફાયદા છે. ઓકે, તો લેટ સ્ટાર્ટ ધીસ યુનિટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, ઘણું બધું ઇન્ફોર્મેટિવ બી છે, ઘણું બધું તમને નવું પણ જાણવા મળશે એમાં. ઓકે, તો આપણે એને ડિસ્કસ કરીએ, સમજીએ. I'm going to share the questions on your screen. Just pay attention to it. તમારી સામે જ છે બીકોમ સેમ 3 યુનિટ 2 લિસનિંગ, રાઈટ? બધી જ થિયરી છે મેં ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં તમને આપી છે.
બરાબર. આ જ રીતે જનરલી ક્વેશ્ચન્સ છે એ આપણને પૂછાતા હોય છે, આપણે આવી રીતે લખી શકીએ એના જવાબ. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ લિસનિંગ? પહેલું તે સમજાવવાનું છે ભાઈ લિસનિંગ શું છે. એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ લિસનિંગ. લિસનિંગ ની પ્રોસેસ સમજાવો. બરાબર, શું કીધું? લિસનિંગ ની પ્રોસેસ સમજાવો. બરાબર, આવું કીધું. આપણે ફર્સ્ટ સેમમાં પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન શીખ્યા હતા, યાદ છે ને બધાને? એવી રીતે એક લિસનિંગ ની પ્રોસેસ બી છે. ઓકે, તો પહેલો જ આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. સૌથી પહેલા તો આપણે સમજાવશું કે ભાઈ વોટ ઇઝ લિસનિંગ. બરાબર, તો પહેલા જ આપણને કીધું છે કે ભાઈ લિસનિંગ ઇઝ ધ રિસીવર્સ એક્ટિવિટી ઇન ઓરલ કોમ્યુનિકેશન. અત્યારે આપણા વચ્ચે ઓરલ કોમ્યુનિકેશન ચાલે છે એવું કહી શકાય. હું જે કાંઈ વાત કરું છું એ બોલીને કરું છું, રાઈટ? તો ધેટ ઇઝ ઓરલ કોમ્યુનિકેશન. તો ઓરલ કોમ્યુનિકેશન ચાલતું હોય ત્યારે રિસીવર એટલે કે આરએક્સ જે છે એની આ પ્રક્રિયા છે. લિસનિંગ હંમેશા કોણ કરે? સાંભળનાર. આરએક્સ કરે, લિસનર કરે. બરાબર ને? એક સ્પીકર હોય ને એક લિસનર હોય. સ્પીકર જે ટીએક્સ છે, લિસનર જે આરએક્સ છે. તો લિસનિંગ ની પ્રક્રિયા હંમેશા કોણ કરે? રિસીવર કરે, આરએક્સ કરે, રાઈટ? As the speaker has the responsibility to make effort to be understood, so the listener has the responsibility to be attentive and to make effort to understand the meaning of the speaker. જો સમજવા જેવી વાત છે. આપણને ખબર છે કે કોમ્યુનિકેશન છે એ બંને જણના પ્રયત્નથી જ થાય, ટીએક્સ અને આરએક્સ. ટીએક્સ છે એની ફરજ શું હોય, એની જવાબદારી શું હોય? તો કે એણે પોતાના માઇન્ડમાં જે કઈ આઈડિયાઝ છે એ સામેના વ્યક્તિ સુધી પહોંચાડવાના છે, સમજાવવાના છે, એની માટે એને એફર્ટ્સ કરવાના છે, પ્રયત્ન કરવાના છે. તો સામે લિસનરની પણ એવી જવાબદારી બની જાય, રિસ્પોન્સિબિલિટી બની જાય કે એ સ્પીકર શું કહેવા માંગે છે એને સમજવાની કોશિશ કરે, એમાં પૂરતું ધ્યાન આપે, અટેન્ટિવ થાય. ટીચર ક્લાસરૂમમાં આવે તો ટીચરની જવાબદારી છે કે તમને બધું સમજાવે, એવો પ્રયત્ન કરે કે તમને બધું જ સમજાઈ જાય. પણ એની સામે તમે સ્ટુડન્ટ્સની પણ એવી જવાબદારી છે કે એકદમ શાંતિથી બેસે, ડિસિપ્લિન મેન્ટેન કરે, ધ્યાનથી સાંભળે સરને અને એને કોશિશ કરે સમજવાની, રાઈટ? બંને જણની રિસ્પોન્સિબિલિટી છે અને તો જ કોમ્યુનિકેશન ઇફેક્ટિવ થાય. Of all skills of communication, listening is the most important of all. જો સમજવા જેવી વાત છે. કોમ્યુનિકેશનની જેટલી સ્કિલ્સ છે એમાં લિસનિંગ છે ને ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૌથી અગત્યની સ્કિલ છે લિસનિંગ. હું તમને ખૂબ ધ્યાનથી, ખૂબ ઇન્ટરેસ્ટ પૂર્વક તમને કોઈક વસ્તુ સમજાવું, શીખવાડું, અને તમે ધ્યાનથી સાંભળો જ નહીં, રાઈટ? તમે ધ્યાનથી સાંભળો જ નહીં તો તમને એ વસ્તુ આવડે? ન આવડે, રાઈટ? તો લિસનિંગ ઇઝ અ સ્કિલ. એ પણ એક આવડત હોવી જોઈએ. ઘણા લોકોનું જોઉં છું ખાલી એક જ વાર સાંભળે ને ક્લાસમાં ધ્યાનથી, બસ એનું ધ્યાન બીજે કાંઈ જ ન હોય, ટોટલી આમ કોન્સન્ટ્રેશનથી સાંભળતું હોય. એક જ વખત સાંભળે ને પછી તમે ગમે એ ક્વેશ્ચન પૂછો ને તમને જવાબ આપે, રાઈટ? તો બધી જ સ્કિલ્સમાં લિસનિંગની સ્કિલ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. The higher your position in an organization, the greater is your listening responsibility. જો સમજવા જેવી છે વાત કે કોઈ પણ સંસ્થામાં તમારે જેટલો ઊંચો હોદ્દો હોય ને, હાયર પોઝિશન હોય ને, એટલી જ તમારી જવાબદારી સાંભળવાની બની છે. તમે જોજો મોટા મોટા ઓફિસર્સ ને લોકો છે ને બોલશે ઓછું, એકદમ ધ્યાનથી સાંભળતા હશે. કોઈ બેની પાસે ફરિયાદ લઈને આવશે ને એને પેલા ધ્યાનથી સાંભળશે. કાંઈ પણ પ્રોબ્લેમ ઊભો થયો હશે પેલા ધ્યાનથી સાંભળશે. ઓકે, તો બધા જ પેલામાં કોમ્યુનિકેશન સ્કિલ્સમાં લિસનિંગની સ્કિલ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જેમ મોટો હોદ્દો એમ સાંભળવાની જવાબદારી વધી જાય. લોકો બોલે ઓછું, ધ્યાનથી સાંભળે વધારે. મીટિંગ હોય ને તો મીટિંગની અંદર બી મીટિંગ લેનાર હોય ને એ બહુ ઓછું બોલે, બાકીના મેમ્બર્સને બોલવા દે, કારણ કે જેટલા લોકો બાકીના બોલે ને એટલી ઇન્ફોર્મેશન વધારે મળે નેચરલી, રાઈટ? A manager has to spend more time listening to others than speaking. કોઈ બી મેનેજર હોય એને
બોલવા કરતા લિસનિંગમાં ટાઈમ છે એ વધારે સ્પેન્ડ કરવો જોઈએ. An executive's communication time is spent roughly in the following proportion. કોઈ બી અધિકારી હોય, મેનેજર છે, ચીફ ઓફિસર છે, આ બધા જે લોકો હોય એક્ઝિક્યુટિવ્સ, એ જનરલી લોકો કોમ્યુનિકેશન દરમિયાન પોતાનું ટાઈમ શેરિંગ કેવી રીતે કરતા હોય, બરાબર? જોજો, સમજવા જેવી વાત છે. જેમ કે રાઇટિંગ પાછળ લોકો 9% ટાઈમ છે એ સ્પેન્ડ કરે. મતલબ 100 મિનિટનું મીટિંગ હોય, એમાંથી 9 મિનિટ છે લખવામાં કાઢે. 100 મિનિટમાંથી 9 મિનિટ છે એ લખવામાં કાઢે. રીડિંગ છે એ 16% ટાઈમ આપે. મતલબ 16 મિનિટ્સ છે ને એ જે કંઈ ડોક્યુમેન્ટ્સ હોય વાંચવાના હોય આ તેમાં. સ્પીકિંગ ઇઝ અબાઉટ 30%. મતલબ 100 માંથી 30 મિનિટ છે એ ખાલી એ પોતે બોલે. ઓવરઓલ આખી 100 મિનિટમાંથી કટકે કટકે બોલીને એ 30 મિનિટ્સ. પણ તમે જુઓ, સાંભળવામાં એને મેક્સિમમ ટાઈમ આપ્યો છે. લિસનિંગ પાછળ કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે? 45%. મતલબ 45 મિનિટ્સ શું કરે? લિસનિંગ કરે. મતલબ ધ્યાનથી સાંભળે. જેટલું વધારે ધ્યાનથી સાંભળે ને એટલો વધારે એને ફાયદો થાય, એટલો વધારે એનો પરફોર્મન્સ છે એ સારું છે. Although listening is so critical in our daily lives, it is not taught and learned as a part of any course in schools or colleges. જો સમજવા જેવી વાત છે. આપણે આટલું બધું સમજીએ છીએ કે સાંભળવાનું મહત્વ ખૂબ જ છે આપણી જિંદગીમાં. જે લોકો ધ્યાનથી સાંભળતા હોય, જેને લિસનિંગની સ્કિલ હોય ને, કોઈ દિવસ હેરાન ન થાય, બરાબર? તો લિસનિંગ છે આપણી રોજિંદી જીવનમાં પણ આટલું બધું અગત્યનું છે. પણ દુઃખની વાત એ છે કે લિસનિંગ વિશે ક્યાંય સ્કૂલ કોલેજીસમાં આપણને ભણાવવામાં આવતું નથી. અગર જો સ્કૂલ કોલેજીસમાં તમને એ ભણાવવામાં આવે કે ભાઈ લિસનિંગ અસરકારક કેવી રીતે કરવું, તો તમારે કોઈ દિવસ ગોખણ પટ્ટી ન કરવી પડે, તમે કોઈ દિવસ ફેલ ન થાવ. The other three basic communication skills, reading, writing and speaking, gets all the attention. જે અગત્યના એટલા બધા નથી, એના ઉપર ફૂલ ધ્યાન આપવામાં આવે. તમે જુઓ, નાના હોય ને ત્યાંથી જ બોલતા શીખવાડવામાં આવે. 1 વર્ષનું બાળક થાય ને ત્યારે બોલતા શીખવાડવામાં આવે, બરાબર? થોડુંક બોલતા આવડી જાય ને પછી લખતા વાંચતા શીખવાડવામાં આવે. આ બધામાં ધ્યાન આપવામાં આવે, પણ સાંભળવાનું કોઈ શીખવાડતા નથી, રાઈટ? મોસ્ટ પીપલ આર નોટ ગુડ લિસનર્સ. મોટા ભાગના લોકો છે એ સારા લિસનર્સ હોતા નથી, સારા શ્રોતા હોતા નથી, સાંભળનારા નથી હોતા એ લોકો સારા. But fortunately, listening skill can be improved by understanding the steps involved in the process of listening and by following some basic guidelines. પણ luckily આપણા નસીબ એટલા સારા છે કે ચલો અત્યાર સુધી આપણને લિસનિંગ સ્કિલ નહોતું આવડતું, ધેટ્સ ઓકે, ચલો કોઈ ભણાવ્યું નહોતું, નો પ્રોબ્લેમ. બટ અગર હવે તમે નાવ ઓનવર્ડ્સ, હવે અગર તમે જો આ વસ્તુ ધારો કે ના મારે મારું લિસનિંગ સ્કિલ છે ઇમ્પ્રૂવ કરવું છે, પાવરફુલ કરવું છે મારું લિસનિંગ, તો તમે થોડા પ્રયત્ન કરો. હવે જે આપણે સ્ટેપ્સ સમજવાના છીએ એ સ્ટેપ્સને તમે અનુસરો. થોડી ગાઈડલાઇન્સ આપી છે એને તમે જો ફોલો કરો તો તમે આરામથી લિસનિંગ સ્કિલ તમારી ઇમ્પ્રૂવ કરી શકો. ઓકે, તો આપણે અત્યાર સુધી વાત કરી લિસનિંગ ઇઝ વોટ, એની વાત કરી. લિસનિંગ શું કહેવાય, કોને કહેવાય લિસનિંગ, પછી લિસનિંગનું આપણે ઇમ્પોર્ટન્સ બી સમજ્યા. હવે આપણે વાત કરવી છે લિસનિંગના સ્ટેપ્સ. એની જે પ્રોસેસ છે જનરલી 4 સ્ટેપ્સમાં હોય છે. કેટલા સ્ટેપ્સમાં હોય છે? 4 સ્ટેપ્સમાં. જેમ કે પહેલું સ્ટેપ છે હિયરિંગ. હિયરિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ લિસનિંગ. જો આપણને મલ્ટી ચોઇસ ક્વેશ્ચન્સ બી પૂછાતા હોય છે ફૂલ સિલેબસ હોય ને ત્યારે, તો તમને એવું પૂછે ખાલી જગ્યા ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ લિસનિંગ. તો હિયરિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ લિસનિંગ. તમને એમ બી પૂછે હિયરિંગ ઇઝ ધ ડેશ સ્ટેપ ઓફ લિસનિંગ, તો ડેશમાં આવશે ફર્સ્ટ. તમને એવું પૂછે હિયરિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ડેશ, તો ડેશમાં આવશે લિસનિંગ, રાઈટ?
ગમે તે રીતે પૂછે, આપણી પાસે જો ઇન્ફોર્મેશન હોય તો આપણે એનો જવાબ આરામથી સાચો નક્કી કરી શકીએ. તો કે છે કે ભાઈ લિસનિંગ છે ને એનું પહેલું સ્ટેપ છે હિયરિંગ. હિયરિંગ મતલબ આપણને કહે છે કે જનરલી આપણા કાને જે અવાજ પડે ધેટ ઇઝ હિયરિંગ. તો કાનમાં અવાજ પડશે તો જ આપણે એને સમજવાની કોશિશ કરશું ને, બરાબર ને? એટલે પહેલું સ્ટેપ છે સાંભળવું નહીં. At this stage, આ સ્ટેજમાં the listener simply attends to the speaker to hear the message. આની અંદર પેલો લિસનર છે સાંભળનાર શું કરે છે તો કે ભાઈ મેસેજને સિમ્પલી સાંભળે છે, ખાલી સાંભળે છે. સમજવાની બધી વાત તો પછી છે, બરાબર? તમે મને ખાલી એક મેસેજ આપો છો એવું ખાલી સાંભળું છું હજી તો પહેલા તો આ સ્ટેપ. If you can repeat the speaker's words, you have heard the message. અચ્છા, હવે નક્કી કેમ થાય કે તમને એ મેસેજ તમે સાંભળ્યો જ કે નહીં? તમે મને ગુડ મોર્નિંગ કહો અને હું એ રિપીટ કરી શકું ગુડ મોર્નિંગ, તો મતલબ એવો થાય કે તમે જે બોલ્યા ને એ મને સંભળાણું છે. This step may fail if there is a great deal of noise or if the listener is occupied with something else. અચ્છા, આ સ્ટેપ ફેલ ક્યારે થાય તો કે ભાઈ બહુ અવાજ હોય, આજુબાજુમાં ખૂબ ઘોંઘાટ હોય. તો તમને ખબર છે આપણે નોઇસ બેરિયર, મિકેનિકલ બેરિયરમાં આપણે સમજ્યા હતા, ઘોંઘાટ હોય ત્યારે કોમ્યુનિકેશન ન થઈ શકે. બહુ અવાજ આવતો હોય, તમે મને કંઈક મેસેજ આપો તો મને કંઈ સંભળાય જ નહીં, તોય આ સ્ટેપ ફેલ થાય. અથવા તો હું કંઈક કામમાં હોઉં, તમે મને કંઈક કહો ને તો મેં સાંભળ્યું જ ન હોય, મારું ધ્યાન જ ન હોય, તોય આ સ્ટેપ છે એ ફેલ થાય. સો ફર્સ્ટ સ્ટેપ વોઝ હિયરિંગ. સેકન્ડ સ્ટેપ ઇઝ ઇન્ટરપ્રિટેશન. ઇન્ટરપ્રિટેશન મતલબ સમજવાનું. અંદર મેસેજમાં શું કહેવા માંગે છે, ટીએક્સ છે એનકોડ કરીને આપે છે, આરએક્સ એને શું કરે છે ડીકોડ કરે છે. ડીકોડ ઇઝ ઇન્ટરપ્રિટેશન. ઇન્ટરપ્રિટેશન ઇઝ નથિંગ એલ્સ બટ ડીકોડિંગ. હવે આપણે કોઈક વસ્તુ સાંભળી તો હવે આપણે શું કરશું, એને ઇન્ટરપ્રિટ કરશું, સમજવાની કોશિશ કરશું કે આમાં શું કહેવા માંગે છે ટીએક્સ. ટીચર કંઈક વાત કરે તો ત્યારે તમે સમજવાની કોશિશ કરો છો કે હા સર આમ કહેવા માંગે છે, રાઈટ? So second step is interpretation. This depends on the listener's vocabulary, knowledge, experience and so on. જો આજે ઇન્ટરપ્રિટેશન છે એ કઈ બાબત ઉપર આધાર રાખે તો કે સાંભળનારનો શબ્દ ભંડોળ કેવો છે, સાંભળનારનું નોલેજ કેવું છે, અનુભવ કેવો છે, એના ઉપર આધાર રાખે. નહીં તો હું તમને કોઈ પણ વાત છે એકદમ સિમ્પલ વર્ડ્સમાં કહું ને તોય તમે ન સમજી શકો, તમને એ વર્ડનો મિનિંગ જ ન ખબર હોય તો તમે નેચરલી એનું ઇન્ટરપ્રિટેશન કરી શકો નહીં, સમજી જ ન શકો, બરાબર ને? If the listener fails to interpret the words correctly, the message is misunderstood. અગર તમે પેલા વર્ડ્સ જે છે એને ઇન્ટરપ્રિટ કરવામાં ફેલ જાઓ અથવા તમે એને સાચી રીતે સમજી ન શકો તો ઘણીવાર શું થાય, મેસેજમાં ગેરસમજ ઊભી થાય ને? People misinterpret words because of varying knowledge, vocabulary, experience, attitudes, culture and background. લોકો છે એ શબ્દ સમજવામાં ફેલ જાય. શું કામ? તો કે બધાનું નોલેજ અલગ અલગ હોય, બધાના શબ્દ ભંડોળ અલગ અલગ હોય, બધાનો અનુભવ એક્સપિરિયન્સ અલગ અલગ હોય, એટીટ્યુડ અલગ અલગ હોય, કલ્ચર અલગ અલગ હોય, બેકગ્રાઉન્ડ બધાનું અલગ અલગ હોય. એને કારણે શું થતું હોય, લોકો છે ઇન્ટરપ્રિટ કરવામાં ફેલ જાય. A listener may also fail to note or may interpret the speaker's body language. Listener છે એ ઘણી વખત પેલો જે બોલતો હોય સ્પીકર એ નોટ કરવામાં પણ ફેલ જાય, અથવા તો એની જે બોડી લેંગ્વેજ હોય સ્પીકરની, બરાબર, એ પણ સમજવામાં ફેલ જાય. તો ફર્સ્ટ સ્ટેપ હતું હિયરિંગ, સેકન્ડ સ્ટેપ હતું ઇન્ટરપ્રિટેશન. હવે આપણે વાત કરીએ થર્ડ સ્ટેપની. The third step is evaluation. Evaluation મતલબ મૂલ્યાંકન. કોઈ આપણને કોઈ વાત કરે છે તો એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ આપણે નક્કી કરીએ, માનવી કે ન માનવી, યાદ રાખવી કે ભૂલી જવું, એ એની અગત્યતા ઉપર આધાર રાખે. ટીચર એમ કહે કે ભાઈ આ ક્વેશ્ચન ઠીક છે આપણે કરીએ પણ પરીક્ષામાં કાંઈ પૂછાવાની શક્યતા બહુ નથી, તો તમે જોજો તમે નેચરલી એ ક્વેશ્ચન પર બહુ ધ્યાન નહીં આપો, બહુ
બહુ ઇન્ટરેસ્ટ બી નહીં બતાવો, કારણ કે તમને એવું લાગે છે કે ભાઈ આ કાંઈ બહુ અગત્યનું નથી, તમે એને યાદ પણ નહીં રાખો કે ભૂલી જશો. પણ ટીચર એમ કે આ તો મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી છે, તો તમે તરત જ એને ધ્યાન આપશો, એના ઉપર એને યાદ રાખશો, મૂલ્યાંકન કરશો, રાઈટ? તો એટ ધીસ સ્ટેજ ધ લિસનર ડિસાઇડ્સ વોટ ટુ ડુ વિથ ધ રિસીવ્ડ ઇન્ફોર્મેશન. આ સ્ટેજની અંદર લિસનર સાંભળનાર છે નક્કી કરે કે ઓકે મને માહિતી મળી, પણ હવે માહિતીનું શું કરવું? યાદ રાખવું, ભૂલી જાવ, કોઈને ફોરવર્ડ કરું, લખી નાખું, શું કરવું? બરાબર, આવું એ આ સ્ટેજમાં નક્કી કરે. When you are listening to a sales talk, you may choose to believe or not to believe what you hear. તમે કોઈ સેલ્સમેન સાથે વાત કરતા હોય ત્યારે તમે હર નક્કી કરતા હોય કે આની વાત માનવી કે ન માનવી. સેલ્સમેન આવીને એમ કહે કે લ્યો સર આ ફેર એન્ડ લવલી તમને 10 દિવસમાં ગોરા બનાવી દેશે, તો ત્યારે હું હારવાર એનું ઇવેલ્યુએશન કરું કે ભાઈ આની વાત માનું કે ન માનું, આ સાચું હશે કે ખોટું હશે. The judgment you make at the stage of evaluation are crucial to the listening process. તો તમે જે મૂલ્યાંકન કરો, ઇવેલ્યુએશન કરો છો આ સ્ટેજ ઉપર, એ લિસનિંગમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્રુશિયલ મતલબ ઇમ્પોર્ટન્ટ, અગત્યનું. અને ફાઇનલ સ્ટેપ ઇઝ રિસ્પોન્સ. છેલ્લું સ્ટેપ શું છે? રિસ્પોન્સ છે. ફીડબેક આપણે જેને કહીએ જ ને, ટીએક્સ નો મેસેજ આરએક્સ ને મળી જાય, પછી આરએક્સ છે શું કરે છે? ટીએક્સ ને રિટર્ન રિપ્લાય આપે જ ને, ફીડબેક આપે છે, રિસ્પોન્સ આપે છે. તો લિસનિંગ પ્રોસેસનું છેલ્લું સ્ટેપ કયું છે? રિસ્પોન્સ. છેલ્લે ટીચર વાત કરીને એમ કે ભાઈ ઓકે સમજાઈ ગયું, ક્લિયર છે, તો તમે તરત કહેશો કે યસ સર, નો સર, તો તમે રિસ્પોન્સ આપ્યો. The listener's response to the message may be in words or in body language. લિસનરનો રિસ્પોન્સ છે શબ્દોમાં પણ હોઈ શકે, બોડી લેંગ્વેજ થી બી હોઈ શકે. એમ કહો કે ભાઈ કુડ યુ અન્ડરસ્ટેન્ડ? સમજાઈ ગયા? તમે સમજી શક્યા? તમે તરત બોલીને કહેશો કે યસ સર, અથવા તમે આમ ખાલી આમ કહેશો, બરાબર ને, બોડી લેંગ્વેજથી. The response lets the speaker know whether the listener has got the message and what his or her reaction is. તમારો જે રિસ્પોન્સ છે ને એના પરથી સ્પીકરને ખબર પડી જાય કે તમને એનો મેસેજ મળી ગયો, તમે એને સમજી લીધો કે નહીં, રાઈટ? અને ત્યારે લિસનિંગની પ્રોસેસ કમ્પ્લીટ થઈ કહેવાય. તો જો આજે આપણે પહેલો જ તે પ્રશ્ન કર્યો, વોટ ઇઝ લિસનિંગ? એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ લિસનિંગ. લિસનિંગ શું છે એ સમજ્યા, અને એની 4 સ્ટેપની પ્રોસેસ પણ આપણે સમજ્યા. પહેલું સ્ટેપ હતું હિયરિંગ, બીજું સ્ટેપ હતું ઇન્ટરપ્રિટેશન, થર્ડ સ્ટેપ હતું ઇવેલ્યુએશન, અને ફાઇનલ 4th સ્ટેપ હતું રિસ્પોન્સ. ઓકે, સો ધીસ વોઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ અવર યુનિટ. બધાના માઇન્ડમાં એકદમ ક્લિયર હશે હું માનું છું, બરાબર? છતાં બી ડાઉટ્સ હોય તો યુ કેન આસ્ક. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પ્રશ્નોથી આગળ વાત કરશું. ટીલ ધેન બાય, સી યુ ઓલ, ટેક કેર.